ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું નવું પાઠ્યપુસ્તક સમાજની શોધયાત્રા ભારત અને તેનાથી આગળમાં સ્વાધ્યાય પોથી લેખન કરીએ. પાઠ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી ક્રમ અક્ષર આપેલા ખાનામાં લખવાનો છે. નંબર 1 તમારા શહેરમાં અજાણ્યા સ્થળે તમે કોની મદદથી જઈ શકો છો? જવાબ છે નકશાથી. નકશો કોને શોધવા માટે ખજાનાની માર્ગદર્શિકા છે? જવાબ સ્થળોને. 3 ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને તેમના પાટનગરને દર્શાવતા નકશાને તમે કયા પ્રકારનો નકશો કહેશો? રાજકીય નકશો. 4 દક્ષિણ પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે? જવાબ નૈઋત્ય. 5 ભારતના કયા વિભાગે ભારતના નકશા માટે રૂઢ સંજ્ઞાઓનો એક સંગ્રહ નક્કી કરેલ છે? જવાબ સી ભારતીય સર્વેક્ષણ વિભાગ. 6 આ કઈ રૂઢ સંજ્ઞા છે જેનો અહીંયા આપણને સિમ્બોલ આપેલો છે? જવાબ સી નદીની. નંબર 7 આ કઈ રૂઢ સંજ્ઞા છે? જવાબ બી મંદિરની. 8 આ કઈ રૂઢ સંજ્ઞા છે? જવાબ સી રેલવે લાઇન મીટર ગેજની. 9 અક્ષાંશની રેખાઓ ભૂમધ્ય વિષુવવૃત્ત રેખાથી સમાંતર કઈ દિશામાં જાય છે? જવાબ એ પૂર્વથી પશ્ચિમ. 10 પૃથ્વી પર ઉત્તર કે દક્ષિણ તરફ આગળ વધતા અક્ષાંશના વર્તુળો કેવા થાય છે? જવાબ બી નાના થતા જાય છે. 11 મુખ્ય રેખાંશ પ્રાઇમ મેરિડિયનને કઈ રેખા પણ કહેવામાં આવે છે? જવાબ એ ગ્રીનિચ રેખા. 12 લગભગ 1500 વર્ષ પહેલાં કયા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ઉજ્જૈનમાં રહેતા હતા? જવાબ બી વરાહમિહિર. 13 કયા બે નિર્દેશકોની મદદથી પૃથ્વી પર કોઈ ચોક્કસ સ્થળને દર્શાવી શકાય છે? જવાબ બી અક્ષાંશ અને રેખાંશ. 14 પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક ચક્કર પૂરું કરે છે? જવાબ એ 24 કલાકમાં. 15 આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલા રેખાંશ પર છે? જવાબ ડી 180 અંશના. 16 જો ગ્રીનિચ રેખામાં બપોરના 12 વાગ્યાનો સમય હોય તો દરેક 15 અંશ રેખાંશ પર સ્થાનિક સમયમાં કયો ફેરફાર થાય? જવાબ બી પૂર્વમાં 1 કલાક વધે અને પશ્ચિમમાં 1 કલાક ઘટે. પ્રશ્ન 2 યોગ્ય શબ્દો કે અંકો વડે ખાલી જગ્યા પૂરો. 1 વિષય આધારિત નકશા ચોક્કસ પ્રકારની ખાલી જગ્યા પ્રદાન કરે છે. માહિતી. 2 કોઈપણ નકશામાં ખાલી જગ્યા મુખ્ય ઘટકો હોય છે. 3 ભારતીય સર્વેક્ષણ વિભાગે ભારતના નકશા માટે ખાલી જગ્યાઓનો એક સંગ્રહ નક્કી કરેલો છે. રૂઢ સંજ્ઞા. 4 નકશા પર કોઈ સ્થાનની સ્થિતિને નક્કી કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નિર્દેશાંક. 5 કોઈપણ ધ્રુવથી ભૂમધ્ય રેખા વચ્ચેનું અંતર ખાલી જગ્યા દ્વારા માપી શકાય છે. જવાબ છે અક્ષાંશ. 6 ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જતી રેખાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. અક્ષાંશ. 7 પૃથ્વી પરનું સૌથી મોટું વર્તુળ ખાલી જગ્યા છે. વિષુવવૃત્ત. 8 રેખાંશની મધ્યવર્તી રેખાઓ ખાલી જગ્યા હોય છે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. અર્ધવર્તુળો. 9 ઇંગ્લેન્ડમાં ખાલી જગ્યામાં આવેલા ગ્રીનિચ નામના વિસ્તારમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશની માન્યતા મળેલ છે. લંડન. 10 ગ્રીનિચ રેખાના 0 અંશ મુખ્ય રેખાંશને ખાલી જગ્યા તરીકે ચિહ્નિત કરાયેલ છે. પ્રમાણ સમય. 11 વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા ખાલી જગ્યા એ અંતરનું એક માપ છે. અક્ષાંશ. પૃથ્વીને ખાલી જગ્યા રેખા પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વહેંચે છે. ગ્રીનિચ. 13 પૃથ્વીને ખાલી જગ્યા ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરે છે. વિષુવવૃત્ત. 14 પ્રાચીન ખગોળશાસ્ત્રમાં ખાલી જગ્યાની મુખ્ય રેખાનો ઉપયોગ થતો હતો. ઉજ્જૈન. 15 ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચના સ્થાનિક સમય કરતાં
ખાલી જગ્યા કલાક અને ખાલી જગ્યા મિનિટ આગળ છે. 5 કલાક અને 30 મિનિટ. 16. સમય ક્ષેત્રને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે ખાલી જગ્યા નથી હોતી. સીધી. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરું અને ખોટા સામે ખોટાની નિશાની કરો. 1. નકશાના ઉપરના ખૂણે આપેલા 4 તીરો નકશાના 4 ખૂણા નિર્દેશ કરે છે. ખોટું. 2. નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે. ખરું. 3. નકશાને પ્રમાણમાપ વગર પણ કાગળના નાના ટુકડા પર રજૂ કરી શકાય છે. ખોટું. 4. નકશાને આકર્ષક અને સુંદર દર્શાવવા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. ખોટું. 5. પૃથ્વીનો નકશો બનાવવો મુશ્કેલ છે કારણ કે ગ્રહની સપાટી સમતલ નથી. સાચું. સપાટી કેવી છે? ગોળ. 6. પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી પરંતુ ધ્રુવો પર થોડી ચપટી છે. સાચું. 7. પૃથ્વી પર કર્કવૃત્ત સૌથી મોટું વર્તુળ છે. ખોટું. જવાબ આવશે વિષુવવૃત્ત. 8. અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ હોય છે. ખરું. 9. અક્ષાંશ અને રેખાંશ પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. ખરું. 10. ભારતનો પ્રમાણ સમય ગ્રીનિચ રેખાને આધારે નક્કી કરવામાં આવે છે. ખોટું. 11. ગ્રીનિચ રેખાથી પૂર્વમાં આગળ વધતા દરેક 15 અંશ રેખાંશ પર સ્થાનિક સમય 1 કલાક વધે છે. ખરું. 12. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. ખરું. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો અને ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો. ક્રમાંક આપણે ઉત્તરના ખાનામાં લખવાનો છે. નંબર 1. 0 અંશ અક્ષાંશ વૃત્ત. 3 નંબર પર જવાબ છે વિષુવવૃત્ત. 0 અંશ રેખાંશ વૃત્ત 4. ગ્રીનિચ રેખા. 180 અંશ રેખાંશ વૃત્ત 5. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 90 અંશ ઉત્તર અક્ષાંશ 1. ઉત્તર ધ્રુવ. 90 અંશ દક્ષિણ અક્ષાંશ 6. દક્ષિણ ધ્રુવ. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન 1. ભૌતિક નકશા કોને કહે છે? કુદરતી બાબતો જેવી કે પર્વતો, મહાસાગરો અને નદીઓને દર્શાવતા નકશાઓને ભૌતિક નકશા કહે છે. 2. રાજકીય નકશા કોને કહે છે? ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, ખંડ, વિશ્વ વગેરેની સરહદો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે. 3. નકશાના મુખ્ય ઘટકો કેટલા અને કયા કયા છે? નકશાના મુખ્ય ઘટકો આપણે ધોરણ 5માં ભણી ગયા છે. નકશાના મુખ્ય 3 ઘટકો છે અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. 4. પ્રમાણમાપ એટલે શું? પ્રમાણમાપ એટલે નકશા પરના કોઈપણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ. નકશામાં 4 તીરો દ્વારા દિશાઓ કઈ રીતે દર્શાવવામાં આવે છે? નકશામાં ટોચ ઉપર ઉત્તર દિશાનું તીર હોય છે અને ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશા દર્શાવાય છે. 6. રૂઢ સંજ્ઞા એટલે શું? નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે જે ચિહ્નો વપરાય છે તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. 7. નકશામાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? જવાબ. નકશામાં પ્રાકૃતિક, રાજકીય, સાંસ્કૃતિક બાબતો દર્શાવવા માટે પૂરતી જગ્યા ન હોવાથી તેમજ નકશો સરળતાથી સમજી શકાય તે માટે રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે. 8. નકશાનો મુખ્ય ઉપયોગ કયો છે? જવાબ. નકશાનો મુખ્ય ઉપયોગ કોઈ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા, સ્થળ દર્શાવવા અને દિશા નિર્દેશ કરવા થાય છે. 9. પૃથ્વીના ગોળાની સંકલ્પના સ્પષ્ટ કરો. જવાબ. પૃથ્વીનો ગોળો એટલે પૃથ્વીના આકાર જેવું ગોળાકાર ત્રિપરિમાણીય લઘુ સ્વરૂપ જેના ઉપર ખંડો, મહાસાગરો અને સ્થળો દર્શાવવામાં આવે છે. 10. વિષુવવૃત્ત કોને કહે છે? જવાબ. પૃથ્વીના ઉપરના અને નીચેના સ્તરે આવેલા અંતિમ બિંદુ બંને ધ્રુવની વચ્ચે ભૂમધ્ય રેખા આવેલ છે જેને વિષુવવૃત્ત કહે છે. 11. અક્ષાંશ એટલે શું? જવાબ.
પૃથ્વીના ગોળા પર કોઈપણ બિંદુ પર એક કલ્પિત રેખા જે ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે અને પૃથ્વી આસપાસ વર્તુળ બનાવે છે તે રેખાને અક્ષાંશ કહે છે. 12. મુખ્ય રેખાંશને ગ્રીનિચ રેખાથી કેમ ઓળખવામાં આવે છે? જવાબ: ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને ગ્રીનિચ રેખા કે મુખ્ય રેખાંશ કહે છે. 13. મુખ્ય રેખાંશની કઈ રેખા પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે? જવાબ: મુખ્ય રેખાંશની ગ્રીનિચ રેખા પૃથ્વીને પશ્ચિમ ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે. 14. ગ્રીનિચ રેખા પર 12 વાગ્યાનો મધ્યાહ્ન હોય તો 45° પૂર્વ રેખાંશ પર કેટલો સ્થાનિક સમય હશે? જવાબ: ગ્રીનિચ રેખા પર 12 વાગ્યાનો મધ્યાહ્ન હોય તો 45° પૂર્વ રેખાંશ પર બપોરના 3 વાગ્યાનો સમય હશે. 15. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શા માટે વાંકી ચૂકી પસાર થાય છે? જવાબ: આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલાક દેશોમાંથી પસાર થાય છે. ત્યાં એક દિવસનું વિભાજન કરવાનું ટાળવા માટે તેને વાંકી ચૂકી પસાર કરવામાં આવે છે. પ્રશ્ન 6. પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. નંબર 1. મધ્યવર્તી રેખાઓ. પૃથ્વીની સપાટી પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી દોરેલા કાલ્પનિક અર્ધવર્તુળને મધ્યવર્તી રેખાઓ કહે છે. 2. ગ્રીનિચ રેખા. ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને ગ્રીનિચ રેખા કહે છે, જેમાં આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય ચિહ્નિત છે. 3. સમય ક્ષેત્ર. વિશ્વના નકશા પર ગ્રીનિચ રેખાથી 15° રેખાંશ ઉપર પૂર્વ અને પશ્ચિમ તરફ ગ્રીનિચ મીન ટાઈમના આધારે બનતા સમયના ક્ષેત્રોને સમય ક્ષેત્ર કહે છે. 4. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ગ્રીનિચ રેખાની બરાબર પાછળના ભાગે આવેલા 180° રેખાંશ પરની રેખાને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. પ્રશ્ન 7. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેનું ચિહ્ન કરો અને તેને 1-2 વાક્યોમાં સમજાવો. વિધાન ખોટું હોય તો તેની સમજૂતી આપો અને સાચું હોય તો પણ સમજૂતી આપો. નંબર 1. અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોય છે. આ વિધાન ખોટું છે, કારણ કે અક્ષાંશની સમાંતર રેખાઓની લંબાઈ અલગ અલગ હોય છે. વિષુવવૃત્ત પર આવેલી ભૂમધ્ય રેખા સૌથી લાંબી સમાંતર રેખા છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ તરફ જતા સમાંતર રેખાઓની લંબાઈ ઘટતી જાય છે અને બંને ધ્રુવો પર માત્ર ટપકું હોય છે. 2. રેખાંશની રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતાં અડધી હોય છે. જવાબ: આ વિધાન સાચું છે, કારણ કે રેખાંશની મધ્યવર્તી રેખાઓ અર્ધવર્તુળ હોય છે, જ્યારે વિષુવવૃત્ત એ સંપૂર્ણ વર્તુળ છે. 3. દક્ષિણ ધ્રુવના 90° દક્ષિણ અક્ષાંશ છે. જવાબ છે: આ વિધાન ખરું છે, કારણ કે દક્ષિણ ધ્રુવ વિષુવવૃત્તથી દક્ષિણમાં 90° પર આવેલ હોવાથી તેને 90° દક્ષિણ અક્ષાંશ કહે છે. 4. વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. આ વિધાન ખરું છે, કેમ કે વિષુવવૃત્ત એક અક્ષાંશ વૃત્ત છે જે ભૂમધ્ય રેખાના નામથી ઓળખાય છે અને 0° અક્ષાંશ પર આવેલ છે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. ધોરણ 6માં પહેલી વખત સામાજિક વિષય હોવાથી વિદ્યાર્થીઓને જવાબ મોડે કરવા અઘરા લાગતા હોય છે, માટે હવેના જે પ્રશ્નો છે તે મેં થોડા શોર્ટ કરીને લખાવેલ છે, જેમાં અગત્યની વિગતોને જ સમાવેશ કરેલો છે. પ્રશ્ન 1. સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચેનો તફાવત સમજાવો. સ્થાનિક સમય, પ્રમાણ સમય. તફાવત હંમેશા 2 ભાગ પાડીને લખવામાં આવે છે. નંબર 1. સ્થાનિક સમય જે તે સ્થળ પર સૂર્યની સ્થિતિ પર આધારિત હોવાથી રેખાંશ વૃત્તની સાથે સાથે તે બદલાય છે. નંબર 1. પ્રમાણ સમયમાં પ્રમાણ સમય એ કોઈપણ દેશ કે ક્ષેત્રના મધ્યમાંથી પસાર થતા રેખાંશ વૃત્તના આધારે નક્કી થાય છે, તેથી તે દેશ કે ક્ષેત્રમાં સમાન હોય છે. 2. સ્થાનિક સમયમાં પૃથ્વી પર દર કલાકે 15° રેખાંશ વૃત્ત ખસે છે, તેથી જુદા જુદા સ્થાનો પર સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે. પ્રમાણ સમયમાં બીજો, કોઈપણ દેશ કે ક્ષેત્રના પ્રમાણ સમયની રેખાંશ વૃત્તની મધ્ય રેખાથી
પૂર્વ તરફ 15 અંશ રેખાંશ રૂપે 1 કલાક વધે છે અને પશ્ચિમ તરફ 1 કલાક ઘટે છે. અહીંયા માત્ર 2 મુદ્દા જ લખવાના છે, તેથી 2 મુદ્દા જ લખ્યા છે. 2. આપણને નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? હવે આ પ્રશ્નને આપણે પોઈન્ટ દ્વારા પણ લખી શકીએ છીએ, જે મેં લખ્યું છે. રૂઢ સંજ્ઞાઓની મદદથી નકશામાં ઇમારતો, સડકો, રેલમાર્ગ, નદી, તળાવ, જંગલ જેવી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. નકશામાં રંગ દ્વારા અલગ અલગ વિશેષતાઓ દર્શાવી શકાય છે, જેમ કે વાદળી રંગ પાણી માટે, લીલો રંગ જંગલ અને વનસ્પતિઓ માટે તથા કથ્થઈ રંગ પહાડી ક્ષેત્રો દર્શાવવા વપરાય છે. આમ રૂઢ સંજ્ઞાઓ અને રંગો દ્વારા નકશામાં ઓછી જગ્યામાં ઘણી બધી વિગતો આપણે આપી શકાય છે. પ્રશ્ન 3. નકશો કઈ રીતે ઉપયોગી છે? તો કોઈ પણ 3 મુદ્દા લખવાના છે. 1. પૃથ્વીના કોઈ ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો કે ગામનો અભ્યાસ કરવા નકશો ઉપયોગી છે. 2. નકશો પ્રવાસીઓ, ઇતિહાસકારો, પુરાતત્વશાસ્ત્રીઓ વગેરે માટે ઉપયોગી છે. 3. નકશાની મદદથી ચોક્કસ માહિતી, કુદરતી બાબતો અને રાજકીય સરહદો જાણી શકાય છે. 4. ગ્રીનિચ રેખા એટલે શું? જવાબ. ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા 0 અંશ રેખાંશને ગ્રીનિચ રેખા કહે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એમ 2 ભાગ પડે છે. 0 અંશ રેખાંશને ગ્રીનિચ મીન ટાઈમ કે આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય તરીકે ચિહ્નિત કરેલ છે. પ્રશ્ન 5. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે શું? જવાબ. ગ્રીનિચ રેખાની બરાબર પાછળની રેખા એટલે કે 180 અંશ રેખાંશને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. આ રેખાંશને ઓળંગીને પૂર્વથી પશ્ચિમ તરફ જતા તારીખ અને વાર એક દિવસ પાછળ કરવા પડે છે. તે જ રીતે પશ્ચિમથી પૂર્વ તરફ જતા તારીખ અને વાર વધારવા પડે છે. એટલે કે આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. પ્રશ્ન 9. નીચેના ભૌગોલિક વિધાનો કારણો આપીને સમજાવો. 1. અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વી પરના કોઈ પણ સ્થાનને શોધી શકાય છે. હંમેશા સામાજિક વિજ્ઞાનમાં જે ભૂગોળ વિષય છે તે વિધાન દ્વારા સમજવામાં આવે છે. તેથી અહીંયા ભૌગોલિક કારણો આપીને આપણે તેને સમજાવવાનું છે. જવાબ. અક્ષાંશ પૃથ્વીના ગોળા પર આડી કલ્પિત રેખાઓ છે, જ્યારે રેખાંશ ઊભી કલ્પિત રેખાઓ છે. આથી કોઈપણ સ્થાનના અક્ષાંશ અને રેખાંશ એકસાથે મળવાથી પૃથ્વી પર તે સ્થાન શોધી શકાય છે. જેમ કે દિલ્હી 21 અંશ ઉત્તર અક્ષાંશ અને 77 અંશ પૂર્વ રેખાંશ પર આવેલ છે. તો આ બંને અક્ષાંશ અને રેખાંશને પૃથ્વીના ગોળા કે નકશામાં સાથે મેળવીએ તો દિલ્હીનું સ્થાન જાણી શકાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. જવાબ. 180 અંશ રેખાંશ ઉપર આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આવેલી છે, જે કેટલાક દેશો અને પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુઓ પરથી પસાર થાય છે. જો તેને સીધી રાખવામાં આવે તો એક જ ટાપુ કે દેશ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખો ભેગી થઈ જાય. તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવતા દેશો અને ટાપુઓની જમીનને બાજુ પર રાખીને આ રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવે છે. આથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે, જેની આકૃતિમાં સમજૂતી આપેલી છે. આકૃતિ દોરવી ફરજિયાત છે. પ્રશ્ન 10. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નંબર 1. નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તેના મુખ્ય ઘટકો કયા કયા છે? તો આ પ્રશ્નમાં 3 જવાબ આપણે લખવાના છે. નકશો એ પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન છે. નકશાનો ઉપયોગ. નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગો કે સ્થળોની ભૌગોલિક માહિતી અને સ્થાન જાણી શકાય છે. નકશો એ ખજાનાની શોધ માટે માર્ગદર્શિકા જેવો છે. નકશો પૃથ્વીના કોઈ પણ ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, શહેર કે ગામના અભ્યાસ માટે ઉપયોગી છે. નકશાના મુખ્ય 3 ઘટકો છે: અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. પ્રશ્ન 2. નિર્દેશાંકો શું છે? પૃથ્વી પરના કોઈપણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? અહીંયા 2 પ્રશ્નને સામેલ કરેલા છે.
નિર્દેશાંકો સંખ્યાઓનો સમૂહ છે જે પૃથ્વી પરના સ્થાનોને શોધવામાં મદદરૂપ થાય છે. અક્ષાંશ અને રેખાંશના અંકોનો ઉપયોગ નિર્દેશાંકો તરીકે થાય છે. બીજું, નિર્દેશાંકોનો ઉપયોગ. 1. અક્ષાંશ અને ભૂમધ્ય રેખાથી કોઈ સ્થાન ઉત્તરમાં કે દક્ષિણમાં કેટલું છે તે માપે છે. 2. રેખાંશ મુખ્ય રેખાંશથી કોઈ સ્થાન પૂર્વમાં કે પશ્ચિમમાં કેટલું દૂર છે તે અંતર માપે છે. અક્ષાંશ અને રેખાંશ મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, દિલ્હી 21° ઉત્તર અક્ષાંશ અને 77° પૂર્વ રેખાંશ પર આવેલ છે. તેનાથી નકશામાં દિલ્હીનું સ્થાન જાણી શકાય છે. અહીં આપણે પ્રથમ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.